મનુષ્ય જન્મ મળ્યાની સાથે જ કેટલીક શક્તિ પ્રાપ્ત થાય છે. આપણે એ શક્તિને ઓળખીને એને સાર્થક કરવાનો પ્રયત્ન કરવાનો. જ્યાં સુધી આપણે આપણી શક્તિઓને ઓળખતા નથી, જ્યાં સુધી એનો આપણને પરિચય નથી કે એને સાર્થક કરવાનો પ્રયત્ન નથી, ત્યાં સુધી જીવનને સાર્થક કરી શકાય નહીં. આપણે જે જીવન જીવીએ છીએ એ પુણ્યના આધારે જીવીએ છીએ, પુણ્યનો ટેકો લઈને જીવીએ છીએ અને એને જ આપણે સફળ જીવન માનીએ છીએ. જીવનમાં સફળતા એટલે શું? આપણું જીવ્યું સફળ છે એમ કેવી રીતે નક્કી કરાય? તમારી પાસે ગાડી વાડી બંગલો પદ પ્રતિષ્ઠા પૈસો સમાજમાં માન સન્માન મોભો આ બધું જ હોય એટલે જીવન સાર્થક ખરું? શું આ જે કંઈ પણ દેખાય છે એના આધારે મારો પ્રભાવ નક્કી થાય? એના આધારે મારી પરલોકની યાત્રા નક્કી થાય? એના આધારે મારું કલ્યાણ નક્કી થાય? કોના આધારે નક્કી થાય? પરલોક જેનાથી નક્કી થાય ને એ જીવનની સાર્થકતા કે નિષ્ફળતા ગણાય. જે કરવાથી પરલોક બગડતો હોય, જે કરવાથી મારું ભવાંતર જોખમમાં પડતો હોય, એ જીવનની નિષ્ફળતા છે. પછી ભલે ને ખૂબ પૈસાવાળો હોય, ખૂબ પદ પ્રતિષ્ઠા પામ્યો હોય, ખૂબ માન સન્માન ને મોભો સમાજની અંદર હોય, એ તો પૈસા ફેંકો તમાશા દેખો, તમે થોડાક પૈસા નાખો ને તો સમાજ તમને ઊભા કરીને બહુમાન કરી આપી શકે, તમારી વાહવા કરી શકે. તમે તો ઓહો છો એમ વાહવા કરી આપી અને તમને ભ્રમ ઊભો કરી આપે કે હવે તો આપણે બધું પામી ગયા. પણ આ બધા માપદંડ નથી. મારા પરલોક માટેના આ કંઈ પ્રમાણપત્રો નથી. મારો પરલોક સુધરશે જ એવો વિશ્વાસ આ બધી પરિસ્થિતિઓ પેદા નથી કરી આપતી. જેનાથી પરલોક સુધરે એવું જીવન સાર્થક જીવન ગણાય અને જેનાથી પરલોક બગડે એ જીવન નિષ્ફળ જીવન ગણાય. મારે મારું આત્મનિરીક્ષણ કરવાનું છે, મારે મારા જીવનનું પરીક્ષણ કરવાનું છે, મારે મારા વ્યવહારનું વિશ્લેષણ કરવાનું છે કે શું મારા વ્યવહાર, મારું જીવન, મારો આચાર મારા પરલોકને સુધારવામાં સહાયક છે કે હું મારું પરલોક બગાડી રહ્યો છું. ધર્મની વાત કરવી બહુ સહેલી છે, ધર્મની ક્રિયા કરવી પણ બહુ સહેલી છે, પણ ધર્મ જીવવો ને એ બહુ અઘરો છે. કટાસણું પાથરીને થોડી ક્રિયા કરી લઈએ, ધોતિયુંને ખેસ પહેરીને થોડીક પૂજા વગેરે કરી નાખીએ, થોડાક પૈસા ખર્ચી લઈએ, થોડાક બેન્ડ બાજા વગાડી લઈએ, થોડીક આયોજન કરીને કંઈક ગોઠવી લઈએ અને પછી ધર્મ કર્યાનો ભ્રમ સેવીએ, એ અલગ વસ્તુ છે. વાસ્તવમાં ધર્મ શું છે? ધર્મ કોઈક દિવસ ધર્મ સમજવાનો પ્રયત્ન કરજો. આપણે કરવાની લાયમાં સમજવાનું ચૂકી ગયા છે અને એટલે સાચી રીતે કે સારી રીતે આપણે ધર્મ કરી શકતા, ધર્મ જીવી શકતા. પ્રયત્ન કરજો. તમને તો યોગ મળે છે. ગુરુઓ તીર્થ સ્થાનમાં બેઠા
અનાયાસ ગુરુ ભગવંતો યાત્રાને નિમિત્તે પણ ખંભાત આવે અને તમને સંયોગ મળે. તમે કેટલો લાભ લો છો? તમારી ઉત્સુકતા કેટલી? તમારો ઉત્સાહ કેટલો? સંખ્યા કેટલી છે એના ઉપર ન જાઓ, ઉત્સાહ કેટલો છે એને જુઓ. સંખ્યા 50 જ હોય ચાલે, પણ ઉત્સાહ હોવો જોઈએ. આમ પ્રસન્નતા હોવી જોઈએ, એક ધન્યતાનો અનુભવ હોવો જોઈએ કે અનાયાસ એવા ક્ષેત્રમાં આપણે જન્મ્યા, એવા ક્ષેત્રમાં આપણે રહીએ છીએ કે જ્યાં 10 ડગલે દેરાસર મળે છે, 50 ડગલે ઉપાશ્રય મળે છે, ગુરુ ભગવંતોના દર્શન મળે છે, એમનો સંયોગ મળે છે. પણ આપણી ટેવ છે કે આપણે બધી બાબતથી ટેવાઈ જઈએ છીએ. ટેવાઈ ગયેલો માણસ ઉત્સાહ વગરનો થઈ જાય છે. ટેવાઈ ગયેલો માણસ આનંદ વગરનો થઈ જાય છે. બસ પછી એક ફોર્માલિટી ચાલ્યા કરે છે. વ્યવહાર નભાવીએ છીએ, પણ જે અંદરનો ઉલ્લાસ ને ઉમંગ જોઈએ ને એ ધીમે 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 ખોવાતો. ચોમાસું હોય તો જ બધું કરવાનું અને એ પછી નહીં કરવાનું, એવું કેમ? ચોમાસું આવે એમાં પણ 1.5 મહિનો કરવાનું પછી નહીં કરવાનું, એવું કેમ? આપણે ધર્મને છે ને બહુ ક્રિયાકાંડમાં સીમિત કરી દીધો છે, એટલે આપણે એને સમય સાથે ગોઠવી દીધો છે. આટલો વખત કરવાનું, બસ. હવે સાહેબ સમય બદલાઈ ગયા છે, સંયોગ બદલાઈ ગયા છે, પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, વ્યવહાર બદલાઈ ગયા છે, જવાબદારીઓ બદલાઈ ગઈ છે, દોડાદોડ વધી ગઈ છે, એટલે સાહેબ વધુ ટાઈમ મળતો નથી. તમે ધર્મને સમય નથી આપ્યો અને તમારા વ્યવહારને, સંસારને સમય આપ્યો, શું કાંધો કાઢ્યો? પ્રભુનું શાસન પામ્યા છો ને? ખરેખર શાસન પામ્યા છો કે ખાલી એ કુળમાં જન્મ પામ્યા? હે? આપણે થાપ જ અહીંયા કહી જઈએ છીએ. આપણે એવું માની લીધું છે કે આ કુળમાં જન્મ થયો એટલે બધું જ આપણું જ. શાસન પામી શકો, દેવગુરુ ધર્મને પામી શકો, એની સામગ્રી મળી છે. દેવગુરુ ધર્મને શાસન મળી ગયા છે, એ બ્રહ્મમાં જીવવાનું છોડી દો. એ મળ્યા હોત ને તો આપણે જુદા હોત, બસ એટલું જ. એ મળ્યા હોત તો આપણે જુદા હોત, આપણા વિચારો જુદા હોત, આપણી બુદ્ધિ જુદી હોત, આપણી વાણી જુદી હોત, આપણા વ્યવહાર જુદા હોત, આપણું બધું જ જુદું હોત. બહુ સમજણવાની દ્રષ્ટિથી એકવાર હૈયે હાથ મૂકીને પૂછીએ આપણી જાત કે આટલી બધી સર્વોત્તમ સામગ્રી આપણને મળી છે. ખંભાતમાં એવા કેટલાય જીવો છે જેને આ બધું નથી મળ્યું છે ને? તમારા કરતાં વધારે છે કે ઓછા છે? વધારે છે. આપણે ખાલી એમની સાથે આપણી જાતનું કમ્પેરિઝન કરીએ તો કંઈ ફરક લાગે? બાહ્ય ક્રિયાકાંડનો ફરક નથી કરતો. તમે પૂજા કરવા જાઓ છો ને એ નથી જતા, તમે ઉપાશ્રય જાઓ છો ને એ નથી જતા, તમને ગુરુ મહારાજને તમે ઓરાવો છો ને એ નથી ઓરાવતા. ના, બહારની એક ક્રિયા સાથે હું તુલના કરતો નથી. પણ તમારા જીવનમાં અને એ લોકો જેને ધર્મ નથી મળ્યો, જેને આ જિનાલયો બાજુમાં હોવા છતાં જવાનું નથી હોતું, એવા જીવોના અંતરમાં કોઈ ફરક ખરો? પ્રામાણિકપણે વિચારજો, ઈમાનદારીથી વિચારજો. જે વિચારોમાં, જે ઈચ્છાઓમાં, જે આસક્તિઓમાં, જે મોહમાં, જે રાગ દ્વેષમાં, જે કાવા દાવામાં, જે ક્લેશ ને કલહમાં એ લોકો જીવે છે, એમાં જ આપણે જીવીએ છીએ કે એના કરતાં આપણે કંઈક જુદા છે? શું કરીએ છીએ? એવા જ છીએ ને? બહારના ઢાંચાના ફરક સિવાય કોઈ ફરક નથી આપણામાં ને એમનામાં.
એ સવારથી ઉઠીને પૈસાની ચિંતામાં દોડ્યા કરે છે, એ સવારથી ઉઠીને ખાવા દાવામાં લાગી જાય છે, એ સવારથી ઉઠીને એ જ બધી ચિંતા. આપણે પણ એ જ કરીએ છીએ. ફરી વાર કહું છું, બહારના થોડા ક્રિયાકાંડનો ફરક છે, આંતરિક પરિણામનો કોઈ ફરક ખરો? શાસન પામ્યા હોત ને, દેવગુરુ ધર્મ પામ્યા હોત ને, આપણે બદલાયા. બહાર બદલાયું હોત કે ન બદલાયું હોત, આપણે બદલાયા હોત. મહાપુરુષો ચેતવે. અનાયાસ મનુષ્ય થઈ ગયાથી અનાયાસ મળી ગયેલી જે ક્ષમતાઓ શક્તિઓ છે એને ઓળખો, એને વેડફો નહીં, એને નકામી ન જવા દો, એને સાર્થક કરો. 4 વસ્તુ બતાડી. મનુષ્યનો દેહ મળ્યો છે, બુદ્ધિ મળી છે, દેહ મળ્યો છે, પુણ્ય છે તો સંપત્તિ મળી છે, અને વાણી મળી છે. 4 વાના મળ્યા છે. આપણે આ 4 વાનાને સાર્થક કરીએ છીએ કે વેડફીએ? બુદ્ધિ મળી છે, એની સાર્થકતા છે. હું બધે જ સાચો ઠરું, એ એની સાર્થકતા છે. મારું જ કયું કરવામાં આવે, એ એની સાર્થકતા છે. કોઈનું ન ચાલે આપણે બોલીએ ત્યારે, એ એની સાર્થકતા છે. બુદ્ધિની સાર્થકતા શેમાં? બુદ્ધિનું ફળ શું? આપણને બુદ્ધિ મળી છે, એનું ફળ શું હોવું જોઈએ? એની સાર્થકતા શેમાં હોય? બુદ્ધે ફલમ તત્વ વિચારણમ ચ. બુદ્ધિને વળાંક આપવાનું છે, બુદ્ધિને વાળવાની છે. આપણી બુદ્ધિ આપણું જ હિત કરી રહી છે. આપણી બુદ્ધિથી આપણે આપણું જ બગાડી રહ્યા છીએ. ભલે દુનિયામાં એમ કહેવાતું હોય, કહેવું પડે હો, બાકી એ જે દલીલો કરે ને, આપણાથી તો જવાબ જ ના આપી શકે. એ જે વાત કરે ને, એટલે બધાએ ચૂપ થઈ જવું પડે. એક વાર આપણને એમ થાય, પોતાની પીઠ થાબડવાનું મન થાય. આ શક્તિનો સદુપયોગ છે કે શક્તિનો દુરુપયોગ? બધા જ કરે છે. આ બુદ્ધે ફલમ તત્વ વિચાર. તત્વનો વિચાર કરી શકે, પોતાના હિત કે અહિતનો વિચાર કરી શકે, એ જ બુદ્ધિ સદબુદ્ધિ ગણાય. જે પોતાનું અહિત ન થવા દે, બીજાને પીડા ન થવા દે, એ બુદ્ધિ સદબુદ્ધિ છે. જે બુદ્ધિ બીજાને પીડા ઉપજાવતી હોય અને પોતાનું અહિત કરતી હોય, એ બુદ્ધિથી ચેતવા જેવું છે, એ બુદ્ધિથી દૂર રહેવા જેવું છે. આ શક્તિઓ છે, વાપરતા આવડે તો તમારું કલ્યાણ સાધી આપે. આપણે લખીએ છીએ દર વર્ષે. હવે તો જો કે ચોપડા નથી રહ્યા, વ્યવહાર જ રહ્યો છે ચોપડાનો. પણ લખતા પહેલા ગૌતમ સ્વામીની લબ્ધિ હજો, અભય કુમારની બુદ્ધિ હજો. ગમે એવું ખોટું કરીએ તો સફળતાથી બહાર નીકળી જઈએ, એ અભય કુમારની બુદ્ધિ ને. કોને કહેવાય? અભય કુમારની બુદ્ધિ આ જ કહેવાય ને. ગમે ત્યાં ફસાયા હોઈએ, ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો જડી જાય, એ અભય કુમારની બુદ્ધિ છે. કે ખોટું કરવાનું મને જ ન થાય, એ અભય કુમારની બુદ્ધિ છે. અભય કુમારની બુદ્ધિ કઈ છે?
મન જ ન થાય, ઈચ્છા જ ન થાય. ખોટામાંથી બહાર નીકળી જવું એ પુણ્ય છે. ખોટું ઢંકાઈ જાય એ પુણ્ય છે. ખોટું પકડાય નહીં એ પુણ્ય છે. પણ ખોટાનું મન ન થાય ને એ ધર્મ છે. મને શેમાં રસ પડે? પુણ્યમાં રસ પડે કે ધર્મમાં રસ પડે? ધર્મ આ છે, ધીમે 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 એક સાથે ન થાય. પહેલા દિવસે કશું જ ન થાય. આપણે આવા જ હોવાના, કારણ કે આપણે આ જ કરતા આવ્યા છે. અનાદિકાળના સંસ્કારો છે. કાવા દાવા રમવાના, આટા પાટા રમવાના, આગુ પાછું કરવાનું, આ બધા આપણા અનાદિકાળના સંસ્કાર. પણ ધર્મ મળ્યો છે એ સાવધાન થઈ જાય. સાવધાન નહીં, અનંત કાળથી આ દુરુપયોગ કરતા આવ્યા છે. હવે નહીં, હવે ધર્મ મળ્યો છે, હવે સદુપયોગ કરવો છે, હવે બદલવું છે. હવે બુદ્ધિને એ રીતે નથી જ વાપરવી. ખૂબ કર્યું, કરી શકાય એમ છે, અને છતાંય પોતાની જાતને રોકે ને. બસ આ ધર્મ છે. ધર્મ આ જ, ધર્મ અહીંયા જ. ધર્મનો પુરુષાર્થ આ છે. બુદ્ધિ તમને ખોટામાંથી બહાર કાઢી શકે એટલી તેજ હોય ને તો પણ ખોટા તરફ પગલું ન માંડવું, એ પુરુષાર્થનું નામ ધર્મ. બદલવી પડશે હવે બુદ્ધિ. કશું જ હાંસલ નહીં થાય આપણા અહિત સિવાય. આપણા અહિત સિવાય કશું જ આપણને મળશે નહીં. વિચારજો, વિચારજો. આપણે ધર્મ કરીએ છીએ ને ધર્મના નામે કાવા દાવા કરીએ. આપણે ધર્મ કરીએ છીએ ને ધર્મના નામે હુસાતુસી કરીએ છીએ. આપણે ધર્મ કરીએ છીએ ને ધર્મના નામે ઊંધું ચટ્ટું કરી લઈએ છીએ. આપણે આપણું કલ્યાણ કરવાનું છે. આ જે ધ્રુવ વાક્ય છે ને એને ભૂલવા જેવું. કરો, બધું જ કરો, પોતાના કલ્યાણના ભોગે નહીં, પોતાના હિતના ભોગે નહીં, પોતાના પરલોકને બગાડીને નહીં. કશું જ નથી કરવું. શક્તિ છે પણ એમ લાગે કે અહીં જવાથી મારું અહિત થઈ જશે. નહીં જવાનું. જે કરો નિર્મળ બુદ્ધિથી કરો. એવું કરો જેમાં આપણું હિત સચવાય અને બીજાનું પણ ભલું. બહુ અઘરું છે, બહુ અઘરું છે. મેં કહ્યું પહેલી વારમાં નહીં થઈ જાય. જાગતા રહેવું પડશે, જાગતા રહેવું પડશે. નહીં, હવે નહીં. અનાદિકાળના સંસ્કારોને તોડવાને એ જ ધર્મ છે. ટેવ તો એ જ રહેવાની, ઈચ્છાઓ તો એ જ થવાની, આકર્ષણ એ જ થવાના, સારું એ જ લાગવાનું, ગમવાનું પણ એ જ. બધા જ કરે એ જ ગમે ને. કોઈકની બુદ્ધિની વાવા થતી હોય, કોઈકની આટી ઘૂંટીની વાવા થતી હોય, ગમે કે ન ગમે? ગમે, એ જ ગમવાનું છે, એનું જ આકર્ષણ રહેવાનું છે. અહીંયા જ તો જાગતા રહેવાનું છે. ધર્મ છે શું? મારી નબળાઈઓને ઓળખીને સાવધાન રહેવું એનું નામ ધર્મ છે. ચાલતા શીખ્યા ન હોઈએ ત્યાં સુધી પગ આડો અવળો પડે. ક્યાંક કાદવમાં પડી જાય, ક્યાંક ગંદકીમાં પડી જાય, ક્યાંક ખાડામાં પડી જાય, ક્યાંક પથરા ઉપર પડી જાય, પણ ચાલતા શીખ્યા ક્યારે કહેવાય? પછી સાવધાન થઈને આવવાનું બધું જ છે. ગંદકી આવવાની છે, ને ખાડા આવવાના છે, ને પથરા આવવાના છે, ને કાંટા આવવાના, બધું જ આવવાનું છે. એટલે જે આવે એની ઉપર પગ મૂકવાનું. પછી પૂછે કોઈ, હવે ચાલતા આવડે જ કે નહીં તને? તમે વારંવાર લથડિયા ખાઓ તો સાથે વાળો શું કે, હકડો ચાલ ને ભાઈ, તને ચાલતા નથી આવડતું?
દેખાતું નથી. આ જ બદલવાનું. આકર્ષણ આનું જ રહેવાનું, ખેંચાણ પણ આનું જ રહેવાનું, કરવાનું મન પણ એનું થવાનું, પણ નહીં. મક્કમતાથી પોતાની જાતને વાળી લેવાની. કાવા જવા કોના માટે? થોડીક વાહવા માટે, થોડાક માન સન્માન માટે? હું પરલોક બગાડું, મારા આત્માનું બગાડી લઉં? બહુ ચેતવા જેવું છે, બહુ સાવધાન રહેવા જેવું. એટલે કહ્યું બુદ્ધે ફલમ તત્વ વિચારણ. વિચાર, તત્વનો વિચાર જ તમારી બુદ્ધિનું પરિવર્તન કરશે. સાચું શું, ખોટું શું, હિત શું, અહિત શું, મારું ભલું શેમાં, મારું કલ્યાણ શેમાં, મારું અકલ્યાણ શેમાં સાંભળ્યું હશે. ગુરુ ભગવાન તો આવે, બેસો, સાંભળો, સમજો, શીખો, જાણો, અને પછી વિચાર, પછી ચિંતન કરો, પોતાની જાત સાથે મથામણ કરો, પોતાને ઢંઢોળો. સાંભળવું એ વ્યવહાર નથી, એ પુરુષાર્થનો પાયો છે. સાંભળવું એ ક્રિયા નથી. સાંભળી લીધું બસ, ગમી ગયું બસ, થઈ ગયું. હલચલ મચવી જોઈએ. શ્રવણ પછી ચિંતન આવે ને, શ્રવણ હલચલ મચાવે, હલચલ ચિંતન લાવે, અને ચિંતન પરિવર્તન લાવે. સાંભળો છો ને કે નથી સાંભળતા? પછી શું કરો છો? પછી શું? આ સ્કૂલ એવી છે કે અહીંયા હોમવર્ક આપવામાં આવતું નથી, અહીં કાંઈ રિવિઝન કરાવવામાં આવતું નથી, એટલે તમે આવો છો. જો લેવા માંડીએ તો બધા બંધ થઈ જાય. અમારી દુકાન બંધ થઈ જાય એટલે અમારે ચેતવું પડે કે ભાઈ કાંઈ રવા દો, જેમ છે એમ ચાલવા દો. થઈ જાય કે નહીં બંધ? અરે યાર, આ તો રોજ પૂછપૂછ કરે છે, હાલો જવા દો, કંઈ કામ મજે. એમ તો નહીં કે સાંભળીએ છીએ, એની બદલે રોજ પૂછપૂછ કરે. જ્યાં હોમવર્ક ન હોય, જ્યાં પરીક્ષા ન હોય, એવી નિશાળ સૌથી સારી. એડમિશન ફી ન હોય, આવવું હોય તો અવાય, ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં, માસ્તર પૂછે નહીં. હા, ઉપરથી પ્રભાવ ના આવે નહીં. થોડાક બદલાજો, થોડાક બદલાજો. ખરેખર પ્રભુને પામવા હોય ને, ખરેખર ધર્મ પામવો હશે, ખરેખર શાસનને પામવું હશે, તો વિચાર તો કરવો જ પડશે, ચિંતન તો કરવું જ પડશે. પોતાની જાતને બદલવી. પોતે સાચો છે કે ખોટો છે એટલું વિશ્લેષણ કરતા ન આવડે, એટલો વિવેક કરતા ન આવડે, અને પોતાની જાતને બદલતા ન આવડે ને, તો આપણે જે કરીએ છીએ એને દંભ ગણજો, ધર્મ ગણતા જ. હું સાચો છું કે ખોટો છું, હું મારું હિત કરું છું કે અહિત કરું છું, આટલું પણ વિચારવાની જેની તૈયારી ન હોય એને ધર્મનો દેખાડો કરવાની જરૂર જ નથી, કોઈ જરૂર નથી. એ ધર્મ તારશે નહીં, ડૂબાડશે. અહીં તો એક જ છે, સૌથી પહેલી શરત છે ધર્મની પ્રામાણિક થાવ. તમારી જાત પ્રત્યે પ્રામાણિક થાવ. હા, આ ખોટું છે તો ખોટું છે, એટલી સ્વીકારવાની સરળતા ન હોય એ ધર્મમાં પ્રવેશ જ ન કરી શકે. પ્રવેશ કરવાની વાત પછીની છે, ધર્મમાં પ્રવેશ એનો દરવાજો છે સરળતા. નાનાર જવો વિશુદ્ધતિ ન ધર્મ આરાધયત તે શુદ્ધાત્મા.
જે સરળ નથી એ ચોખ્ખો થતો નથી, અને જે ચોખ્ખો નથી એ ધર્મ આરાધી શકતો. હું ખોટો છું એટલું જાત સામે તો સ્વીકારો. આપણે તો જાતને છેતરવાની મહેનત કરી, જાતને ઠકવાની મહેનત કરીએ. તર્ક એ બુદ્ધિનો દુશ્મન છે. બિલકુલ. તર્ક પણ હોય, પણ તર્ક એવો હોય જેનાથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય. આ તો મલિન થાય એવા તર્ક. આટલું બધું પામ્યા છે, આટલું બધું સરસ પામ્યા છે. ખોટો માણસ ધર્મ આરાધના ના કરી શકે. ખોટો માણસ ધર્મ આરાધના ના કરી શકે. કેવી રીતે કરી શકે? ધર્મ શેના માટે થઈ ગયો? અહીંયા અમે બેઠા છીએ ધર્મ આરાધના કરીએ, ત્યાં દુકાને જઈને તો ખોટું કરીએ છીએ. અહીંયા ખોટું જ કરો છો. અહીં ત્યાં ગાદી ઉપર બેસીને કરો છો, અહીં કટાસના ઉપર, ત્યાં તો વેલિડ ગણાય, સંસારમાં છે ખોટું કરે, અહીં શું કરવા કરો? આપણે છે ને આશ્વાસન ઉપર જીવવા વાળા છે. સાહેબ એટલી વાર કટાસનું પાથરીને બેઠો તો ખરો, એટલી વાર પાપ સ્થાનેથી બચ્યો તો ખરો. આ કઈ ઓપ્શન છે? ધર્મ એ ઓપ્શન છે, વિકલ્પ છે કે પુરુષાર્થ છે? એટલી વાર બેઠો તો ખરો, પણ ઊભો થઈને કર્યું શું એને? બાધાબાજી, મારી પ્રભાવના લઈ ગઈ, શરમ નથી આવતી, આપતા નથી. આ શું કર્યું? ધર્મ કર્યો કે ધર્મ લજવ્યો? કર્યો કે લજવ્યો? વફાદાર રહો. દુકાને જાઓ તો દુકાનને વફાદાર રહો છો ને, અહીં રહો તો અહીં વફાદાર. વફાદારી ધર્મ છે. કટાસનું પાથરીને બેઠા છો તો કટાસના થાઓ. મુપત્તિ લઈને બેઠા છો તો એની મર્યાદા સાચવો. સામાયિક લીધી છે તો એનું ગૌરવ જાળવો. દેરાસરમાં આવ્યા છો તો પરમાત્માની ઇજ્જત તો રહેવા દો. અહીં સુધી સંભળાય સ્વસ્તિ વચનો. ક્યાં ઊભા છો? જિનાલયમાં, પરમાત્માની સામે, જ્યાં વગર જોઈતો અક્ષર પણ બોલવાની ના છે. આશાતના છે. અક્ષર બોલવો વગર જોઈતો અક્ષર પણ બોલીએ તો આશાતના છે. તે આપણે ઝઘડો કરીએ છીએ બિંદાસ, અને પછી સન્માન જોઈએ છે કે અમે તો આટલા વર્ષથી પૂજા કરી, એક દિવસ પડ્યો નથી સાહેબ. શેનું બહુમાન? તમારા ક્રિયાકાંડનું બહુમાન કરવાનું? ખોટો ધર્મ ત્યારે જ કરી શકે જ્યારે એને બદલાવાની ઈચ્છા હોય તો. હું ખોટો જ છું, આપણે બધા ખોટા જ છીએ. ખોટા છીએ ને? કેમ જ્ઞાનીઓ ધર્મ કરવાનું કે? પહેલા પોતાની જાતને બદલવાની ઈચ્છા પેદા કરો, પછી ધર્મ માર્ગે પગલું મૂકો. ધર્મ ઓઠું ના બનવું જોઈએ, ધર્મ ઢાંકણું ના બનવું જોઈએ. ધર્મ આળસ નથી બનાવવાનો ધર્મને, કે ધર્મની આડમાં મારું બધું ચાલે. નહીં, ધર્મની આડમાં ખોટું ચલાવી લેવાનું છે. ધર્મની આડમાં મારું બધું ચાલી જાય એટલા માટે ધર્મ કરો તો ધર્મ પણ ભોગવવાશે. તમે તો ડૂબવાના જ છો. પહેલા અંદર ઈચ્છા પેદા કરો, મારે બદલાવવું છે, તો જ તમને આ ધર્મ કામમાં આવશે. બાકી આ ધર્મ કોઈ ખપનો નથી. આપણે બદલાવ બહુ થઈ ગયું. વર્ષો નહીં, જન્મો નહીં, અનંત ભવો વ્યર્થ કરીને પરિભ્રમણ કરીએ છીએ. હવે આખું એક વાતાવરણ ઊભું થઈ ગયું. આપણી પાસે બીજી કોઈ વાત જ નથી. આત્માની કોઈ વાત નથી, કલ્યાણની કોઈ વાત નથી, હિતની કોઈ વાત નથી. આમાંથી બહાર કેમ નીકળવું એની કોઈ ચર્ચા ચિંતા જ નથી. એકલો વહીવટ, જ્યાં જઈએ ત્યાં વહીવટ સિવાયની કોઈ વાત સાંભળવાની. કોઈ શ્રાવક પોતાની ચિંતા લઈને, પોતાના આત્માની ચિંતા લઈને ક્યારેય આવતો.
ફલાણો આમ ને ઢીકણો આમ ને આ આમ ને તે આમ ને અરે શું કરીએ છીએ? આ જ કરવા, એના માટે આ બુદ્ધિ મળી. બુદ્ધે ફલમ તત્વ વિચાર, તત્વ ચિંતન થવું જોઈએ, મંથન થવું જોઈએ, પરિવર્તન એના વગર નહીં. આ દેહસ્ય સારમ વ્રત ધારણ, બીજી શક્તિ છે તમારું શરીર, તમારો દેહ. શેના માટે મળ્યો છે શરીર? શેના માટે મળ્યો છે? વ્રત ધારણ છે શરીર. તમે વિચારજો, આખી સંસારની આટલી લાંબી લંગર છે ને, કોના કોના એના મૂળમાં કોણ છે? તમારે કમાવા કેમ જવું પડે? હે? પેટ એ ક્યાં આવ્યું? તમારે નહાવાનું, તમારે ધોવાનું, તમારે ખાવાનું, તમારે પીવાનું, તમારે પહેરવાનું, તમારે ઓઢવાનું, તમારા મકાન, તમારા પરિવાર, જે ગણો તે, જેટલું પણ ગણો, એના મૂળમાં કોણ છે? એકમાત્ર શરીર. શરીર છે તો સંસારની આટલી લાંબી લંગર લાગી. આ જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, આ તે બધું જ એની પાછળ. એક લંગોટ તેરવાના માંગે ને એના જેવું. એક શરીર કેટલું બધું માંગે, કેટલું બધું. સવારથી ઉઠીને કોની જરૂરિયાતમાં આખો દિવસ પૂરું થાય છે? સાચું કહેજો. આ પ્રક્ષાળ કોના માટે લગાડે છે? આ ભગવાનના પક્ષાલ ચોપડે છે કોના માટે? કોઈ આત્મા માટે ચોપડે? આપણે ભગવાન પાસે જઈએ ને તો એ શરીર માટે જઈએ. આપણે કંઈ પણ કરીએ ને એના કેન્દ્રમાં આપણું શરીર. આત્મા તો કેન્દ્ર, જ્યાં સુધી આત્મા કેન્દ્રમાં નહીં આવે ને ત્યાં સુધી એક પણ ક્રિયા યા દીક્ષા લેવાની હશે ને તો એ ધર્મ નહીં બને. એ ધર્મ નથી. ધર્મની શરૂઆત જ આત્માની ચિંતાથી થાય, શરીરની ચિંતાથી ન થાય. એનાથી તો સંસાર જ થાય. દેહસ્ય સારમ વ્રત ધારણમ ચ. વ્રત ધારણ કરવા આ શરીરની સાર્થકતા છે. ખૂબ ભોગવ્યું છે. અનંત કાળમાં અનંતા શરીર મેળવ્યા, ખૂબ શણગાર્યા છે, ખૂબ સાચવ્યા છે, બધું જ કર્યું છે. છેવટે શું? ગમે તેટલું સાચવ્યું, બધા પેક્સ બનાવ્યા. કેટલા કહેવાય? 6 પેક ને. રોજ જાય આમાં 50 કિલો ને 60. પાછો સ્ટેશને જાય તો બેગ પાછો મજૂર ઉપાડે. અહીંયા 60 કિલો ઉપાડે ને અહીંયા 1.5 કિલોની બેગ ઉપાડી ન શકે. સાર્થક કરવાનું છે આ શરીરને, સાર્થક કરવાનું. અસાર કયો છે આ શરીરને? દેહ ઔદારિક દુઃખ ધરિયો, અશુચિ પુદ્ગલ થી ભર્યો. પૂજામાં આવે ઔદારિક શરીર લઈને આવ્યા, દુઃખ દરિયો, દુઃખનો દરિયો છે આ શરીર. કેટલા રૂવાણા છે? 3.5. અને એક રૂવાડે શાસ્ત્રો એમ કહે છે 1.5 રોગ છે. કેટલા થયા? આ બસ ખાલી પુણ્યનું આવરણ છે ને એટલે ઢંકાયેલું છે, એટલે આપણને અનુભવ થતો નથી. જેમ જેમ આવરણ ખસે આપણને એમ થાય આવો તો રોગ સાંભળ્યો જ નથી. પણ સાંભળ્યો જ ન હોય ને, હવે 7 કરોડ રોગ બી લઈને બેઠા છે.
ગમે તે ઉદયમાં આવે કર્મમાં, નરકમાં બધા જ ઉદયમાં આવે એક સાથે, એક રોગ ઉદયમાં આવી. અશુચિ દુઃખ દરિયો છે દુઃખનો, અશુચિ પૂતગલ થી ભર્યો. એની ઉત્પત્તિ પણ અશુચિથી, એનો નિર્વાહ પણ અશુચિથી, બધું જ અશુચિથી ચાલે છે, અશુચિનો ભરેલો જ. અને છતાંય જ્ઞાનીઓ પ્રશંસા કરે છે. દેવલોકના દેવોનું શરીર એવું નથી, વૈક્રિય શરીર છે, વૈક્રિય પૂતગલો છે, પવિત્ર પૂતગલો છે. કોઈ અશુચિનું નામ નથી, એના પરસેવો સુદ્ધા નથી થતો. આંખમાં ને નાકમાં ને કાનમાં ને કોઈ મેલ નથી. અને છતાંય શરીર કોનું વખાણાય? કોનું શરીર વખણાય? મનુષ્યનું શરીર. વપુષી વિચિંતાય પરમીય સારમ. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ. વપુષી વિચિંતાય પરમીય સારમ શિવસા ધનસા મનથે મુદારમ. અશુચિ ભાવના શાંત સુધારસ. એમાં એમ કહ્યું અશુચિથી ભરેલો દેહ છે, તમે જે નાખો એને અશુચિ કરી નાખે છે, બધું જ બગાડી નાખે છે. બધી વાત સાચી, અને છતાંય કેવલ મલમય પૂતગલ નિચય અશુચિ કૃતશુચિ ભોજન સિંચય. કેવલ મળથી ભરેલું છે. ગમે તેવા સારામાં સારા પદાર્થો એને આપો, એ શું કરી નાખે? બધાને જ અશુચિ બનાવી નાખે. તો પણ વપુષી વિચિંતાય પરમીય સારમ, તો પણ ભાઈ આ શરીરમાં કંઈક તો છે જેના લીધે જ્ઞાનીઓએ વખાણ કર્યા છે, જ્ઞાનીઓ એની પ્રશંસા કરી છે. મનુષ્ય દેહ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. બોલો છો ને, ઘણા પુણ્યના પુંજ ભેગા થાય ત્યારે આ મનુષ્યનો દેહ મળે. આટલી બધી પ્રશંસા દેહની કરી. કેમ? શિવસા ધનસા મર્થ્ય મુદારમ. આ એકમાત્ર દેહ એવો છે જેના થકી તમે તમારા આત્મકલ્યાણને સાધી શકો. દેવો મોક્ષે ન જઈ શકે, તિર્યંચો મોક્ષે ન જઈ શકે, નરકના જીવો કોઈ પણ પ્રકારનું શરીર સંસારમાં મળે ને મોક્ષે ન જઈ શકે. કયું શરીર મોક્ષે જઈ શકે? શરીર તો એકે ન જઈ શકે, પણ કયા શરીરના માધ્યમથી જઈ શકાય? તો કે ઉદાહરી શકે. પણ ક્યારે? વ્રત ધારણમ છે. વ્રતની આરાધના થકી આને સાર્થક કરવાનો. અવ્રત હોય છે ને એટલે એકલા ભોગો. ટાઈમ બરાબર છે ને? એકલા ભોગોની ભૂતાવળ હોય. આ લઈ લો ને આ ખાઈ લો ને તે ખાય. તમારું બાજુ ખંભાતમાં જમવાનું ઘણું જમ્યા જ કરે. હાલ ખબર નહીં શું હોય. જમો બસ જમો. ગયો તોય જમે ને આવ્યો તોય જમે. બેયમાં આવે જમણવાર. ઉપડી જાય તોય અને પધારે તોય બેયના જમણવાર હોય. પરણે તોય પાછું દુઃખી થવા જાય તોય જમે. જમણ હા. વ્રત નહીં હોય ને તો આ જ સૂઝ્યા કરશે. વ્રત ધારણમ સાર્થક કરવું છે ભાઈ. આ સાતમી નરકે પણ લઈ જઈ શકે, આ મોક્ષે પણ લઈ જઈ શકે. તમે કેવો ઉપયોગ કરો છો એના ઉપર. શરીર છે તો ઈચ્છાઓ બધી જ થવાની, બધી જ, કોઈ બાકી નહીં. ખાવાની પીવાની પહેરવાની ઓઢવાની બધી જ ઈચ્છા થવાની. વ્રત નહીં હોય ને તો આ શરીર દુર્ગતિનું કારણ બનશે. વ્રત થકી આની ઉપર સંયમ કેળવવાનો છે. વ્રત થકી મર્યાદાઓ બાંધવાની છે. વ્રત થકી આને વાળવાનું. તાકાત છે, શક્તિ છે. એની સાર્થકતા. દેહસ્ય સારમ વ્રત ધારણમ ચ. કેટલા છે અહીંયા 12 વ્રતવાળા? આ બેઠા છે એમાં કેટલા છે વ્રત ધારણ કર્યા હોય? એવા કેટલા? કોઈ નહીં. ખરેખર કોઈ નહીં. બેનોય નહીં. કેમ નહીં?
તીર્થમાં રહેતા હોય ને છૂટ હોય બધી. કા કેમ ઉલ્લાસ ન થાય? કેટલું સરળ પરમાત્માએ સમજાવ્યું છે, કેટલા સરળ વ્રતો આપ્યા છે પરમાત્માએ. થોડાક સમજો. આ આવે છે સાહેબ, પધારે છે. કંઈ નહીં, આ ત્રીજું ચોમાસું છે હમણાં ને હમણાં 4 વર્ષમાં. નક્કી કરો સાહેબની નિશ્રામાં વ્રત ધારા ગ્રહણ કરશું. બોલો કેટલા નક્કી કરો છો? અરે સમજો તો ખરા, તમને ખબર પડશે કાંઈ કરવા જેવું નથી. કરો જ છો, એ જ રીતે જીવો છો, પણ માત્ર નિયમમાં આવવાનું છે, માત્ર મર્યાદાઓ પાળ બાંધવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તમે એ જ રીતે જીવો છો. અને નહીં તો બદલાશો. નહીંતર ગુરુ લાવ્યાનું ખપ શું? ખાલી તમારો અપાસરો સચવાય સાફ સૂફી થાય એટલે હે? આટલો બધો ખર્ચો કર્યો છે, ગુરુ ના આવે તો શું કામ? ઝાડુ જ કાઢવાનું? અરે લાવો છો ને અપાસરો સાફ સૂફી કરવા, નહીં તમારી જાતની સાફ સૂફી કરવા લાવો. કરજો, કેજો સાહેબ આવે એટલે કે આ વખતે વ્રત નાળ માંડવાની છે, વ્રત લેવાના છે, એટલે સમજાવો તો સાહેબ વ્રત અમારે વ્રત લેવા. સમજાવો, સમજો તો ખરા, સમજવાનો પ્રયત્ન તો કરો. ખાલી ધારણા બાંધીને બેસતો બધું બહુ અઘરું છે સાહેબ, આપણું કામ નથી ને આપણાથી ન, કાંઈ એવું છે જ નહીં. સમજશો તો તમને એમ થશે કે આપણે આટલા વર્ષો વ્યર્થ ગુજાર્યા, ફોગટ પાણીમાં નાખ્યા. સાવ સહેલું. અને જે નહીં હોય જીવનમાં આવશે, પુરુષાર્થ તો કરવો પડશે ને. અર્થસ્ય સારમ કિલ પાત્રદાન. પુણ્ય છે અને સંપત્તિ મળી છે તો સન્માર્ગે વાપરવી, સત્પાત્રમાં આપવી, એ એની સાર્થકતા છે. પોતાના શરીર માટે, પોતાના પરિવાર માટે, પોતાની ઈચ્છાઓ માટે, પોતાની આસક્તિઓ માટે, પોતાના મોહ માટે ખૂબ કરીએ, ખૂબ કરીએ છીએ. તમે કંઈ નક્કી કર્યું હશે આપણી કમાણીના આટલા ટકા ધર્મમાં ખર્ચવા? નહીં. સંસાર ચલાવવાનો છે બસ, સંસાર ચલાવવાનો. બાકી પુણ્ય છે, પુણ્ય છે તો જ. બરાબર યાદ રાખજો, ધર્મ કરવા માટે કમાવાનું નથી, કમાવો એમાંથી ધર્મ કરવાનો. લોકો એવું વિચારે કે અત્યારે કમાઈએ પછી સંગ કાઢશું, પછી નવાણું પેલા ખાવા દાવા, પેલા ખોટું કરો, પેલા પ્રપંચને માયા કરો અને એનાથી પૈસા મેળવો, પછી એનાથી સંગ કાઢો. કયા ભગવાન રાજી થાય? કોઈ રાજી ન થાય. હા, તમારા થોડાક સગાવાલા, થોડાક અમારા જેવા વાહ વાહ કરે, તમારી પીઠ થાબડે, કારણ કે તમે અમારું નામ લખ્યું હોય ને બેનરમાં મોટું, અમારી નિસરામાં કરો એટલે અમે તમારી વાહ વાહ કરીએ. ચમચાગીરી સિવાય કાંઈ નથી. ધર્મ કરવા માટે કમાવાની વાત જ નથી. તમારું જેટલું પુણ્ય છે એ પ્રમાણે સૌથી મોટો ધર્મ જે છે પુણ્યથી વધુ મેળવવાની ઈચ્છા ન રાખવી ને, એ સૌથી મોટો ધર્મ છે. પુણ્યથી વધુ મેળવવાની ઈચ્છા થાય ત્યારે જ કાવા દાવા થાય, ત્યારે જ માયા પ્રપંચ થાય, ત્યારે જ લોભ જાગે, ત્યારે જ આટા પાટા રમવાનું થાય, ત્યારે જ આ બધી ચોરીઓ કરવાનું મન થાય. ક્યારે મન થાય? પુણ્યથી વધુ મેળવવાની ઈચ્છા થાય ત્યારે આવું થાય. પુણ્યથી મળે છે એક વાત બરાબર સમજ, હું વારંવાર કહું છું, જરૂરિયાત પૂરી થાય એટલું બધાને મળે છે, ઈચ્છા પૂરી થાય એવું કોઈને મળતું નથી. ચક્રવર્તીને એટલું મળતું નથી. ઈચ્છા પૂરી થાય એવું ક્યારેય કોઈને મળતું નથી. જરૂરિયાત પૂરી થાય એવું દરેકને મળે. હવે હું મારી ઈચ્છા પ્રમાણે જીવવા જઈશ ને તો દુઃખી જ રહેવાનું. બાકી જરૂરિયાત પ્રમાણે જો તમે જીવો ને તો ધર્મ કરવાનો તમારી પાસે ખૂબ ટાઈમ છે. ઈચ્છા પ્રમાણે જીવો છો માટે તમને ટાઈમ નથી. કેમ તમે રોજ પ્રતિક્રમણ નથી કરી શકતા?
જરૂરિયાત પૂરી નથી થતી? સાંજે 7 વાગ્યા સુધીમાં તમારી જરૂરિયાત પૂરી થાય છે કે નથી થતી? થઈ જાય છે. તો પ્રતિકોણ કેમ નથી સૂચતું? શેનો ટાઈમ નથી? ટાઈમ નથી પણ કેમ? હા, બેહી જ રહેશે. તમે 12 કલાક બેસો કે 4 કલાક બેસો, અહીં જેટલું છે ને આવી જ જાય. તમે બેહી રહો ને 11 વાગ્યા સુધી, એટલે પેલો એમ કે બેઠો જ છે, જઈશું ગમે ત્યાં. હવે મુંબઈ ગયા હતા ને, ત્યાં એક ભાઈ મળ્યા, સીએ છે. તેણે કીધું કે સાહેબ 10 વર્ષ વચલા રોજના 12 કલાકના હિસાબે માત્ર વાંચન કર્યું છે. કેટલા? 10 થી 12 કલાકના હિસાબે રોજ વાંચન જ કર્યું છે. મેં કીધું પણ પરિવાર સાચવવાનો, આ બધું કરવાનું, જીવન નિર્વાહ કરવાનો, આજીવિકા કરવાની, આ બધાનું શું? જ્યાં સાહેબ એક વાત બહુ સ્પષ્ટ સમજાઈ ગઈ છે કે ધર્મ પુરુષાર્થથી થાય, સંસાર પુણ્યથી ચાલે. હું જે કામ 10 કલાક કરતો હતો પહેલા અને કમાતો હતો એટલું આજે હું 1 કલાકમાં કમાઈ લઉં. બસ એનાથી વધારે જરૂરિયાત નથી. બાકીનો ટાઈમ હું આ કરું. આપણે એવું માનીએ છીએ કે અહીંયા જેટલો સમય વધારે જશે એટલી હાનિ ત્યાં થશે. સૌથી મોટી મૂર્ખતા જ આ છે. દેરાસરમાં, ઉપાશ્રયમાં, આરાધનામાં સમય જાય એટલે ધંધામાં નુકસાન થાય, એ માન્યતા જ મૂર્ખતા છે. જેટલો સમય કાઢશો ને એટલા ઓછા સમયમાં તમે કમાશો. પ્રયોગ કરીશું. 6 મહિના ટકી રહેવું પડે. પાછું સાંજ સુધી રાહ જોયા કરો એમ ન થાય. હવે આપણે તો સવારે તો સાંજે જોઈએ બધું તરત. ચક્રવર્તી જેવી ખેતી જોઈએ, સવારે વાવ્યું ને સાંજે લણો. 6 મહિના પ્રયોગ કરી જુઓ. પુણ્યથી મળે એટલું જ, એ સૌથી મોટો પુરુષાર્થ. કોઈ પણ ગમે તે રસ્તે મારા ઘરમાં પૈસો ન જાય, ગમે તે સંપત્તિ મારા ઘરમાં આવે જ, અર્થસ્ય સારમ અર્થસ્ય ફલમ પાત્રદાનમ કિલ પાત્રદાનમ. સુપાત્રમાં, સન્માર્ગમાં પુણ્યથી મળે એમાંથી ખર્ચો આપો. વધુ મેળવીને પછી આપીશું એ અનર્થનો રસ્તો છે. વાચ ફલમ પ્રીતિકરમ નરા. વાણી, વાણીનું ફળ શું? સૌને ગમે, સૌને ઠારકો થાય, આશ્વાસન મળે એવી વાણી. પીડા આપે, સંતાપ આપે, દુઃખ આપે, ક્લેશ જન્માવે, આર્ત ધ્યાન જન્માવે, ના એવી વાણી ના હોય. વિવેકપૂર્ણ વાણી હોય, સમજણપૂર્વકની વાણી હોય, તોલીને બોલવાનું હોય, ફિલ્ટર કરીને બોલવાનું હોય. પાણી ફિલ્ટરેશનનું જોઈએ ને, તો વાણી કેવી જોઈએ? જો પાણી એમને સીધું આવી જાય મ્યુનિસિપાલિટીનું તો શું થાય? ફિલ્ટર ન કરે લોકો અને ડાયરેક્ટ આવવા દે તો શું થાય? હે, શરીર બગાડે ને. પાણીથી શરીર બગડે તો વાણીથી બગડે, મન બગડે, આપણું બગડે, બીજાનું બગડે, બધાનું બગડે. 7 ગરણે ગાળીને બોલવાનું છે. એક એક શબ્દ વિચારીને બોલવાનું. શબ્દની કિંમત છે, શબ્દના મૂલ્ય છે, શબ્દના પ્રભાવ છે. તમારી ભાષાનો પ્રભાવ, તમારા જીવન ઉપર એની અસર છે. આ અત્યારે પોઝિટિવ થિંકિંગ ચાલે છે, સાંભળ્યું છે? આખા કોર્સ છે. હા, તમે તમારા જીવનને બદલી શકો, આજે પણ બદલી શકો એમ છો, માત્ર તમારા વિચાર, વાણી, વર્તનને બદલી. આપણે શબ્દો બોલીએ, કોઈ જાય ને એ પડતો નહીં, પડવાની વાત કેમ કરો? સાચવજે એમ બોલો ને. શબ્દનું મૂલ્ય છે. તમે પડતો નહીં એટલે એને પડવાની સુવિધા કરી આપો. શબ્દ પણ વિચારીને બોલવાના.
કોઈ દિવસ પોતાની જાત માટે પણ નબળા શબ્દ નથી વાપરવા. કોઈ દિવસ બીજાના માટે પણ હું તો આવો છું ને હું તો તેવો છું, હું તો ફલાણો છું, મારામાં તો બુદ્ધિ જ નથી, કોઈ દિવસ નહીં બોલવું. તમારા જીવન ઉપર એના પ્રભાવ હોય, એની અસર હોય. શબ્દ વિવેકપૂર્વકના, આમ ઉલ્લાસથી ઉભરતા શબ્દો હોય, આનંદથી ઉભરતા શબ્દો હોય, સામાને પણ પ્રીતિ આપે, તમારા મનને પણ પ્રીતિ આપે, હરસપરસ પ્રેમ વધારે, મૈત્રી વધારે, હરસપરસ સ્નેહ વધારે એવા શબ્દો હોવા જોઈએ. દૂરી વધારી દે, એકબીજાની વચ્ચે આંતરું ઊભું કરી આપે, એકબીજાની વચ્ચે દિવાલ ઊભી કરી આપે, ના જોઈએ એવા શબ્દો, ના જોઈએ. બહુ વિવેકપૂર્વક વાપરવાનું. કૌવા કિસકા લેત હૈ, કોયલ કિસકો દેત. મીઠે વચન બોલ કે જગ અપના કર લે. કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી, તોય જરાક બોલે તો બધા ઉડાડી દે. અને કોયલ કોઈને કાંઈ આપતી નથી, પણ એ બોલે એમ ઈચ્છી આપે, બોલે તો સારું. આપણા માટે વિચારજો. આપણને ઉડાડવાની કોઈ બગાડવાની ઈચ્છા કરે કે આપણને બેસાડવાની ઈચ્છા કરે, એ નક્કી કરવું. સૌએ પોતે નક્કી કરવું. આમાં હું તમારું નક્કી ન કરી શકું, તમે મારું નક્કી ન કરી શકો. સૌ એમ ઈચ્છે કે આ ભાઈ બોલે તો સારું, તો સમજવું કે તમારું બોલવું સાર્થક. પેલા એમ થાય હવે ચૂપ થાય તો સારું. અમારે જોઈને બોલવું પડે, જોઈ લઈએ પેલા કે હા હવે બસ પૂરું થઈ ગયું, આમે ટાઈમ થઈ ગયો છે. સમયસર અટકતા આવડે ને એ સન્માન પામે. ચાર વાના બતાડ્યા છે: બુદ્ધિ, શરીર, સંપત્તિ અને વાણી. એને સાર્થક કરવાના જ, એને લેખે લગાડવાના જ. કરવાનું બીજા માટે નથી. આ જે કંઈ પણ કરવાનું છે એ મારા માટે, મારા હિત માટે કરવાનું છે, મારા કલ્યાણ માટે કરવાનું છે, મારા ભલા માટે કરવાનું છે. આપણને પણ આ શક્તિ મળી છે, સમજણ મળી છે, તો આપણે પણ આ બધું સાર્થક કરીએ, જેથી ઉત્તરોત્તર મંગલમાં પ્રાપ્ત.